રાત્રે ઊંઘ બી ના આવે 3 વાગ્યા સુધી, અને ઉપરથી નીચે પછાડે, ગોલ ગોલ ફેરવે, બાથરૂમના દરવાજા બંધ થાય, ઘણું બધું એવું થાય છે. તમારા ઘરમાં થાય? અમારા ઘરમાં જ થાય છે. કોઈ કામ સારું નથી થતું, બધા કામ ઉધા જ થાય છે. અમારા 2 માણસનું તો બનતું જ નહોતું, છેલ્લા 15 વર્ષથી નથી બનતું. આ મોટી બેબી છે, જ્યારે અહીંયા સાનિધ્યમાં આવે છે ત્યારે જ્યારે આરતી ચાલતી હોય છે તે ધૂણે છે, ચીસાચીસ કરે છે, અને ઘડીકમાં માથું દુખે તો ઘડીકમાં પગ દુખે, રાત્રે ચીસો પાડે. આ છોકરીને લગભગ પેટમાં દુખાવો મટતો જ નથી. ભલે રામ. તમે આ ખંડેર વાળા જેવા ઘરમાં રહો છો? ખંડેર જેવું ઘર છે તમારું? હા હા. એટલે આમ પડું તિરાડો બીડાડો પડી જયેલી ને આમ, અને થોડું પ્લાસ્ટર એવું હરખું કરાયેલું છે પાછું. હા, મૂળ જૂનું ઘર છે. જૂનું. હા, સાચું ને? હા. એક ધરતીકંપ નો આંચકો આવે ને 2.5 તીવ્રતાનો તો પડી જાય. મામા સાચું ને? ખરું ને? એ રીતનું હા, ઘર એટલે પરફેક્ટ જગ્યાએ પહોંચી એવું મને રસ્તો બતાવજે. કેમ કે હવે ટાઈમ બહુ થઈ ગયો તો 6 વાગવા આયા એટલે પાછું એ તો હમણાંથી મળી 9 પછી બનાવ્યું અમે. નવું બનાવે, પણ મૂળ આ પેલા આવું લીધેલું છે એ જગ્યા. હા હા, બસ એની મૂળ વાત કરું છું. ઓમ લાઈનમાં આમ જોવા જઈએ ને તો ઘરો બધા 2 4 5 ઘરો થાય છે વાદળી કલરના. પેલા વાદળી ચૂનો મારેલો કલર વાદળી. હતો પેલા વાદળી કલર? અરે ગોડા, પેલાની વાત કરું છું. અત્યારે તમે જે કરતા, જે પેલા ઘરો હતા ને, તમે જૂનું મકાન લીધેલું છે ને હા કોકનું, હા. હા બસ હું એ જગ્યાની જ વાત કરું છું. એ જગ્યા પેલા આગળ વાડા જેવું હતું ને, પેલું આગળ પેલું હિંગલ મારેલું, હિંગલ નહીં વાડ જેવું બનાવેલું હોય ને એવું બનાવેલું હતું. અચ્છા. અત્યારે હશે કદાચ, પણ હું પેલાની જ વાત કરું. આ રસ્તો છે અને આ વાડ જેવું છે અને આ ઘર છે. આગળ થોડું ખુલ્લું હતું, આગળ લીમડી બીમડી બધું હતું, આ વાત પીપળો હતું ને. હા, મળી સાહેબ. બસ એની વાત કરું છે જગ્યાની. હા. એ જગ્યા પર આત્મહત્યા કરીને કોઈ ભાઈ મરી ગયેલી છે. જાણો છો? છે એવું? રામ જાણે. જાણો તમે? હવે વાતો કરી જશે આજુબાજુ. કોઈ આત્મહત્યા કરી મરી ગયો એવું એ જગ્યા પર? માઈક નજીક રાખીને બોલો. એ મારા ફોઈ મરી ગયા હતા સળગીને. સળગીને મરી ગયા હતા તમારા ફોઈ? હા. એ આત્મહત્યા જ કરી હતી ને એ ટાઈમ? તો ગોડા એને શું કહેવાય? આત્મહત્યા જ કહેવાય ને. આત્મહત્યા. તમે હરગાઈ હતી? ના ના. આ એ ધૂણ છે. માં. મારી રામ. આ એ રોવો છે અત્યારે હું થી. કે કાકાની દીકરી, તો કાકાની દીકરી તમારી લોહીએ ના લાગે? જોઈએ લાગે. જો આ એ ધૂણ છે આત્મહત્યા કરેલી. એ ફરાઈ છે ચેટલી વાર નહીં ફરતી અહીંયા? હા, રામ માળી. પણ હવે કોઈ ને કે માં તું માં ભલે દીકરી રહી પણ હવે માં થઈ, એને એવું કહેવાય કે તને બેહાડીશું, તને પૂછીશું, તને બેસાડીશું, તને પૂજીશું. પણ અત્યારે હું વરાઈ એનું શું? અમારી ભૂલ થઈ છે, માફ કરી દેજો. ના, બહુ ભૂવા કર્યા. અમે તો 500,000 ભૂવા કર્યા છે. પણ આવું ઝાટકે કોઈએ કીધું? કોઈએ અત્યાર સુધી? નથી કીધું. માં બહુ ભૂવા કર્યા. જ્યાં જ્યાં પરચાઓ સાપે ને ત્યાં અમે ગયા, પણ બધે નિરાશ જ થયા છે. અરે આ ના પૂજવાના બોના કાઢે છે આ બધાય. ના, અમને તો કાકાની દીકરી એટલે કાકા ના ખવડાવતા હોય તો કાકાને ઘેર જ આવે, બીજા બાપાને ઘેર જ આવે. એ લોહીએ લાગે આ બધી. ભેગા નહીં રહેતા, વ્યવહાર ભેગા નહીં કરતા, વ્યવહાર ભેગા નહીં કરતા. અત્યારે તો માં અમારું કુટુંબ અલગ, તો અમે એકલા જ છે. ભલે એકલા રહ્યા ભલે, પણ જે મોનતું હોય એના ઘેર જાયા. એમને નુકસાન નાખે છે મોટા મોટા. બીમારીઓ ગાલે છે. હમણાં તો હોસ્પિટલમાં એક ભાઈને નાખી હતી. આને ભલી મોટી બીમારીઓ ગાલી. 108 જેવી 108 લાવી છે આ ઘેર. આ શું ખોટું? અડધી રાતે નહાડ્યા બધા, પણ તોય કોઈ સમજ્યું નહીં. હવે કેમ મારી એ કાકાની દીકરી અમને શું લેવા આવે? તો ગોડા લોહીએ લાગતું હોય ને દેવો આવા જ બધા નડતર રૂપ થાય જ. એ જો જોડાવા જાય ત્યારે આગળ થાય જ. પણ એ કાકાની દીકરી જીવતી હતી તો લગીન સંબંધ હતો. મરી જાય પછી આ તમારી લોહીએ લાગતી શિકોતર માતા થઈ, દેવ થઈ જઈ. એટલે એને દીકરી તરીકે નહીં, મા તરીકે, શિકોતર માતા તરીકે એને પૂજો ને, એને બેહાડો ને, તો જેટલું આને નુકસાન કર્યું છે ને એટલું તમને ભરપાઈ કરી આપે. આ શું ખોટું? આ જો રિહામણા ભાઈઓ ના રિહામણા કરાવડાવે છે. બસ કેટલી વાર રિહાઈને જઈ, કેટલી વખત કે દવા મેં પીધી, એના માટે કેરોસીન છાંટ્યું મેં. કેટલી હવે વખત. મૂળ વાત કહું, એ જગ્યા પર આત્મહત્યા કરી હરગીન મરી જઈ.
એ કહેશે કે મેં દવા પીધી, કેરોસીન છાંટ્યું, તો એક જ જગ્યા પર તમને વારે ઘડીએ દરેકના મગજમાં આવી પ્રેરણા થાય છે કે મરી જાઉં, દવા પી જાઉં, બસ. કેરોસીન છાંટી લઉં, બસ. ગરો પાહો ખાઈ લઉં, અને એક વખત કોશિશ કરેલી દરવાજો વાકી. તો આટલું બધું એક જ જગ્યા પર પ્રેરણા થતી હોય તો આ જગ્યા પર કોઈક એવી શક્તિ હોવી જોઈએ જે બધાના મગજ બગાડે છે અને પ્રેરણા કરે છે કે તું મરી જા. સાચી આ વાત શું છે. ખોટું? સવારથી જ માં અમે ચારેય જોડે નહીં બેહી શકતા, નહીં જમી શકતા, કશું જ નહીં. આવા જો હોશિયાર માણસ હોય ને તો સીધી વાત કહી દઉં છું. મને આવા જો ટાઈમ થઈ ગયો છે, ઘડિયાળ હું કોઈ દા જોતી નહીં, ઘડિયાળ તો હંમેશા બંધ જ હોય છે, પણ તોય કહું છું કે હવે બીજી જગ્યાએ એક મારા આમંત્રણમાં ટાઈમ આલેલો છે એટલે મારે પહોંચવાનું છે. એટલે સીધી ભાષામાં કહી દઉં ને તો એ જગ્યા ખરી ને હા પેલા સ્મશાન વાળી જગ્યા હતી, હા સાચી વાત છે. જાણો છો? હા 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 પાછળ અમારી જે ઘરની પાછળ છે એ જગ્યા શમશાન વાળી જગ્યા હતી, જ્યાં બધા સૂક્ષ્મ આત્માઓ જ ફરતી, ચૂડેલ છે ને આ બધું. બરોબર. સાચી વાત છે. તો આ જગ્યા જો સ્મશાન વાળી હોય હમ. અને એ જગ્યા પર તમે રહેતા હોય તો એ શું સ્મશાનમાં કેટલા દેવ હશે, ઘણા બધા. કેટલા ભૂત હશે? હા હા શું રહેવા દેશે તમને? ના શું તમારી માતાઓ અહીંયા બેસે? નહીં. સ્મશાનમાં કોઈ માતા બે ભાઈ? ના ના સ્મશાનમાં તમે તમારી કુળદેવીને દીવો કરો, પામા ના. પહોંચે? સ્મશાનમાં જઈને આવેલો વ્યક્તિ કદાચ ઘરમાં મઠમાં જાય ને તો એ કુળદેવીને અભડછેટ પડે. હા એવું સાચે સ્મશાનમાં કોઈ વ્યક્તિ જઈને આવ્યો હોય જઈને. લાકડે તો આઈ નાય પછી ઘરમાં જાય જાય જાય. તો ચમ એ કુળદેવીને અભડછેટ ના પડે. ના પડે. તો વિચારો સ્મશાન વાળી જગ્યા પર ના તમારા ઘરની માતાઓ રે ના તમને રહેવા દે, હમ. તો આ જગ્યા પર તમે સુખી થઈ શકશો ખરા? ના બહુ બહુ દુખી છે માં, બહુ. જવાબ આલો ફટાફટ. ના ના બહુ દુખી છે માં, ના થઈએ સુખી. તમને લાગે છે આ જગ્યા પર સુખી થશો? તમને એવું હા, લાગે હવે છે તમે કે કહો એમ કરીશું. તમે તમે કયો રસ્તો આટલા વર્ષો બતાવો કાઢ્યા તો એમ કે છે માતાજી હા, કોઈ બહુ. નહીં ગયા તો હવે 35 થોડી આટલા વર્ષો કાઢ્યા, આટલા વર્ષોમાં બધું ગુમાઈ નાખ્યું, બહુ. તોય તમે સુખી નહીં થયા, તો શું હવે તમને લાગે છે કે આ જગ્યા પર અમે સુખી થઈશું? ના માં નહીં તમે લાગતું. કઈ રસ્તો લાગતું તો નથી માં કશું જ પણ. લાગતું નહીં ને? ના અને મારી બતાવેલી બધી વાતો એક એક સત્ય હોય હા તો હું સાચું જ બોલવાની, મને કઈ તમારું કઈ લેવાનું નહીં. હા, માં, જો હું ખોટો હા. દિશા બતાવું, ખોટો માર્ગ બતાવું. હા માં હું એવું કઉ છું એ સ્મશાન વાળી જગ્યા છે ને, હા. જો તમને તમારા જીવ વાલા હોય ને, જીવ હા તમારા જીવ વાલા હોય ને, હા. પૈસા મિલકત અને મકાન કરતા તમને જો તમારો પ્રાણ જીવ વાલો હોય ને તો એ જગ્યા મૂકી દેજો, નકર 5 વર્ષ નહીં થાય અને બીજી આત્મહત્યા થશે, લખી રાખજો. હા હું ડર નહીં આલતી, હું ડર નહીં આલતી, હા, હું માં. તમને સાવચેત કરું છું હા માં હા કે જોજો આવું બને નહીં હો. હા માં જેમ કે બારે ઘડીએ બધાને વિચાર થતા હોય કે મરી જવું, દવા પી લઉં, કેરોસીન છોટી લઉં, તો કોક દાડો છોટીને ખાલી દીવાશ્રી આમ લગાડતા જ વાર ને, સાચું. આમ તણખારો ઉડતા એટલી જ વાર ને, આખું શરીર બરીને ભસ્મ થઈ જાય. મરી ગયા પછી તમે છોડી દેવાની વાત યાદ આવે કે કોક મેરડી ખુખાર મેરડી મળી હતી બારે જવાની, હા. અને એને મને કીધું તું કે માતા જગ્યા તું છોડી દેજે, પણ હારું એ ટાઈમે છોડી દીધું હોત ને તો આજ અમારો જીવ બચી જાત. આવો અફસોસ થાય. હા 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 મળે. હો એટલે મોહ છોડી દેવો હારો. સાચું. જેવું એ મકાન વેચવા જશો તો નહીં મેરાવ, નહીં વેચાય, નહીં વેચાય માં અત્યારે. નહીં જ વેચાય. હું કહું છું ને તને નહીં વેચાય, પણ એક ઘર હતું એના બે બનાયેલા છે. તોય નહીં વેચાય. તમે વેચવાની કોશિશ કરો તો હું મુદત આલું, 2 મહિના વેચી બતાવો, નહીં વેચાય. એ વેચવા જ નહીં દે ને જગ્યાનું દેવ, સાચું. બરાબર. અને રોશો તો રહેવા નહીં દે. નહીં રવિવાર મંગળવારે તો એટલા ઝઘડા થાય ને કે સામે મારામારી આવી જાય છે. મારા મમ્મી પપ્પા બી અલગ રહે, અમે તો નવું સુખ ને નવી ઉર્જા એક અજવાળું જોવે ને, હા તો આવા દેખાય તારી માતા હર્ષિદી માતા આઈ આમ. હા હા માં. કોણ થાય હર્ષિત? હા હા હર્ષિદી હર્ષદી મામા કુળદેવી કુળદેવી છે માં. આ રહી રહીને આઈ જો આટલું બધું કીધા એ પછી માં આય આય હા એ તો અંધારા થોડી થોડી દેખાય. એ માં. અને એવું કે છે કે મારા દીકરાને કે તારી વાત મોની જાય સારું છે, હા. હું હર્ષિદી માતા તો રાજી છું, પણ મારી હર્ષિદીને તો મેં દીવો નહીં થવા દીધો. જેટલી વાર ઉદેડી ખેંચીને લઈ જઈ, હા એ ઘરમાં દીવો કરે ને તો ઉદેડી ખેંચીને લઈ જાય હમ. અને બધું લગાડે, ગોદડાન બોદડાન બધું હરગાવે, ફોટો હરગાવે. જેટલી વાર અણસાર આલ્યા તમને કે આ જગ્યા આવું છે પટેલ. સાચું. હવે બીજું મારે કશું કહેવું નહીં. નહીં. આટલામાં સમજી જાઓ હમ. તો બહુ સારું. હા માં. તો માં અમારો જે ગોગા મહારાજનું બાર સ્થાપિત કર્યા છે, બાળ સિકોતરમાં વ્યવહાર આપી સ્થાપિત કર્યા છે, તો બરાબર યોગ્ય છે નહીં બધું? જવાય ને,
એ નહીં બેઠા એ કે બાર ચીકોતર આના બેહાડી જ નતો નહીં બેહવા દે જગ્યા. સાચું વાત. નહીં બેસે. એ જગ્યા પર સ્મશાન વાળું હોય એટલે એનું રાજ કોનું હોય? સ્મશાનમાં રાજ કોનું હોય? ચૂડેલ સૂક્ષ્મ આત્માનું ચૂડેલ. મશાણી મેલડી હા. સ્મશાન નો રાજા એવું સાંભળ્યું છે ને? હમ. તો મશાણી મેલડી બોસ છે જગ્યાનો. સાચું વાત. હા. શું બેહવા દેશે આ સિકોતરા બિકોતરા? નહીં. બેહવા દેશે? ના ના. એવું કે મારું મંદિર બનાવો અને મંદિર બનાવીને ખાઈ નહીં મારશે એ તો મશાણી એમ તો મારું જ કોમ છે. સાચું વાત. સાચી વાત. આવી કોઈ પુવા સમજણ નહીં પાડે. હા હા. વડા આવશે ને ઘેર તો 25-50 ના વ્યવહાર બતાવીને ખંચેરીને ધૂણીને ઘેર જતા રહે છે. પુવા તમે તો- એમના એમ રહેશો. સાચું વાત. હા અમે બાજુવાળા મારા ભાઈ લોકો બી એ જ રીતે હેરાન થાય છે. એમના બી બે એક જ ઘરમાંથી બે બનાયા છે. બે બનાયેલા તો એ બી એ રીતે જ હેરાન થાય છે. એ બધાનું એક જ પટ્ટો લાગે મૂળ. હમ. હું તો એવું મારા ભગવાનને એવી પ્રાર્થના કરું છું તમારા વતી કે મારી વાતો આ બધી તમારા ગળે ઉતરી જાય અને તમે એનું પાલન કરી દો હા, માં. જેથી કદાચ તમારું જીવન તરી જાય ને હા, માં. તો હું એમાં રાજી છું. હા માં.